મહાદેવ એ ત્યાગની મૂર્તિ છે. નારદજી વીણા વગાડતા વગાડતા કૈલાસમાં આવ્યા. માં પાર્વતીને કહે, માં મહાદેવ ક્યાં? તો પાર્વતી કહે, નારદ એ ભલો અને એનું સંસાન ભલો. માં આપ એકલા છો ને, તો એક ખાનગી વાત મારે તમને કહેવી છે. માં પાર્વતી કહેવા લાગ્યા, નારદજી એવી કઈ ખાનગી વાત કે મહાદેવજી પણ છુપી રીતે મને કહેશો? એ તો અંતર્યામી છે. હા માં, આજે તું એકલી છો ને એટલે હું તને વાત કરું. બોલો નારદજી. માં મહાદેવના ગળામાં જે ખોપરીઓની માળા છે એ તમે ક્યારે પૂછ્યું કે આ બધી ખોપરીઓ કોની છે? તો માં પાર્વતી કહેવા લાગે કે નારદજી એમને ગમે છે અને એ પહેરે છે, તો પૂછવાની મારે શું જરૂર છે? માં મહાદેવજીના ગળામાં જેટલી ખોપરીઓની માળા છે આ બધી ખોપરીઓ તારી છે. હવે તું ગણી લેશે જેટલી વખત તારો જન્મ થયો એટલી વખત તારું મૃત્યુ થયું, અને હરેક વખતે એક એક ખોપરી મહાદેવ પોતાના ગળામાં પહેરી છે. ઓહો, નારદજી એમ છે કે હા માં, તમે મહાદેવજીને પૂછજો. તો પાર્વતી કહેવા લાગ્યો કે મહાદેવજીની પાસે હજી શું દવા છે? તો કહે, મહાદેવજી અજન્મા છે, જેનું કોઈ મૃત્યુ નહીં, જેનો કોઈ જન્મ નહીં, અજન્મા છે. એટલે એમની પાસે અમર કથા છે, અને જો તમે સાંભળી લો તો તમે પણ અમર થઈ જાઓ. માં અમર કથા છે. પાર્વતી કહેવા લાગી, નારદજી મહાદેવ મારા પતિ, તો હજી સુધી મને આ કથા સંભળાવી કેમ નહીં? બહુ સમજવા જેવી વાત છે. હું કદાચ શક્તિ મહિલા મંડળને સામે ચાલીને જઈને એમ કહું કે કથા બેહાડો ને, હું સારો કથાકાર છું, સારી કથા વાંચું, તો વિશ્વાસ નહીં થશે. પણ ક્યાંક કથા સાંભળી હશે તો મનોમન નક્કી કરશે કે આજ શાસ્ત્રીજી પાસે આપણે કથા કરાવી. એમ જ્યાં સુધી માનવ તમારા જીવનમાં સારો સદગુરુ ન મળે, માનવ તમારા જીવનમાં સદગુરુ ન મળે, આપણા ગુરુદેવ ન મળે, ત્યાં સુધી આવી કથા ઉપર મને તમને રસ જાગતો નથી. આની માટે આપણો સદગુરુ મજબૂત હોવો જોઈએ. આની માટે આપણા ગુરુજી પાવરફુલ હોવા જોઈએ, જે આપણને હાથ પકડી અને હરિના દર્શન કરાવી શકે. આજે માં પાર્વતીને નારદજી એમ કહે કે આવી કથા છે, તો માં પાર્વતીને ખબર પડી. પણ મહાદેવજી જો હાથ પકડીને એમ કે હાલ પાર્વતી બે હું તને કથા સંભળાવું, તો કદાચ પાર્વતી કે સાંભળી. પણ જિજ્ઞાસા હોય છે, આ કથા પ્રત્યે તૃષ્ણા હોય છે, તરસ હોય છે. અને પછી માં પાર્વતીને નારદજી કહેવા લાગ્યા કે માં, હવે મહાદેવજીને તમે કહેજો એટલે તમને સંભળાવશે. નમો નારાયણ, જય શ્રી કૃષ્ણ કરી નીકળી ગયા. હવે નારદજી તો નીકળી ગયા, પણ પાર્વતીને હક થાય. મહાદેવજી જેવા ઘરે આવે, મહાદેવજી આવ્યા તો માં પાર્વતી મોટું તુમડા જેવું કરી ગયા ક્રોધમાં. મહાદેવ કહેવા લાગ્યા આજ કે ગડબડ થઈ. મહાદેવ કહેવા લાગ્યા કે દરરોજ તમે હસતા હસતા મારું સ્વાગત કરો, પાણીનો ગ્લાસ લઈ આવો, ભાંગનો ગ્લાસ લઈ આવો, યા તો એ જોઈએ ને ચા થોડો.
ભાંગનો ગ્લાસ તમે લઈ આવ્યા આજે આમાં આ કઈ આવ્યું નહીં અમે અને આ એકદમ ક્રોધમાં પાર્વતીને મહાદેવ કેવા લાગે કે આજ એટલા ક્રોધમાં કેમ તો કે તમારી પાસે અમારી કથા અને મને સંભળાવી કેમ નહીં મહાદેવ કેવા લાગ્યા એને તો વાંધો નહીં પણ આવ્યું તો કોણ આપણા ઘરમાં આપણા ઘરમાં કોણ આવ્યું તો કે નારદજી આવ્યા હતા અચ્છા નારદજી બોલ્યા એને મને કીધું કે તમારી પાસે અમારી કથા છે અને મને સંભળાવી નહીં હા પાર્વતી મારી પાસે અમારી કથા છે પણ અત્યાર સુધી તમને ન સંભળાવ્યું કારણ કે નારદજીએ કીધા પછી હવે તમને એની ઉપર જિજ્ઞાસા જાગી એમની ઉપર પ્રેમ જાગ્યો હવે હું તમને સંભળાવીશ હવે તમને આ કથા હું સંભળાવીશ